તો સાબરકાંઠામાં એસટી બસના ડ્રાઈવરે એક રાહદારીને અડફેટે લીધા છે। નશાની હાલતમાં ડ્રાઈવર બસ ચલાવતો હતો, જેથી બસ પર કાબુ ન રહ્યો અને રાહદારીને અડફેટે લીધો છે। જે રાહદારી અડફેટે ચડ્યો છે તે આર્મીના જવાન હતા અને તેમને ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયા છે, જ્યારે ડ્રાઈવર અને કંડક્ટરને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા છે। તો આ રીતે જે રીતે બસ ડ્રાઈવર નશાની હાલતમાં ચલાવી રહ્યો હતો બસ અને રાહદારીને અડફેટે લીધો છે। રાહદારીની હાલત હાલમાં સ્થિર છે। તો આ સાથે જ અમારા સંવાદદાતા દેવરામ મિસ્ત્રી જોડાઈ ગયા છે। તો દેવરામ, જણાવશો કે શું છે તેની પરિસ્થિતિ, પોલીસ દ્વારા શું પગલાંમાં લેવા આવી રહ્યા છે? જી ચોક્કસથી જણાવી દઉં કે આજે હિંમતનગરમાં એસટી ડ્રાઈવરે દારૂ પીને ગાડી હંકારતા એક રાહદારી રસ્તા ઉપર જઈ રહ્યો હતો, તેને અડફેટે લીધો હતો। લોકો ત્યાં આજુબાજુમાં લોકો જે હતા એ લોકોએ તરત જ એને ઉભો રાખી અને પોલીસને જાણ કરી હતી। પોલીસ તાત્કાલિક પહોંચી ગઈ હતી અને જે નશો કરીને જે ડ્રાઈવર બસ ચલાવી રહ્યો હતો તેને અને કંડક્ટરને પોલીસે અટકાયત કરી અને એના ઉપર કાર્યવાહી કરવા માટે પોલીસ સ્ટેશન લઈ ગયા હતા। જ્યારે જે રાહદારીને થોડો અકસ્માત થયો હતો અને બહુ ઈજાઓ નહોતી થઈ તો પણ એને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। જી દેવરામ, સમગ્ર માહિતી બદલ આભાર।